નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગેથડા હનુમાનજી પાસે ટ્રેલર ટ્રકને કારણે આઈસર ટ્રક નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો। ટ્રેલર ટ્રક ડમ્પર ચાલકો મોબાઈલ ઉપર વાત કરતા વાહન ચલાવતા હોવાનું ડ્રાઈવર રિંકુ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું। લખતર તાલુકાના જબર ગામથી શરૂ થતો સ્ટેટ હાઈવે નંબર 17 વિઠાપરા ચેકપોસ્ટ પાસે પૂર્ણ થાય છે। આ રોડ બન્યો ત્યારબાદ એક પણ ડિવાઈડર ઉપર દિશા સૂચક ચિહ્નો લગાવવામાં આવ્યા નથી। રોડ ઉપર ક્યાંય રેડિયમ લગાવવામાં આવ્યા નથી। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 125 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે આ રોડ 4 લેન રોડ બન્યા પછી સાયકલથી લઈને ટ્રેલર ટ્રકના અકસ્માત સર્જાયા છે। ત્યાં લખતર 4 લેન હાઈવે ઉપર ગઈકાલે રાત્રિના અને આજે વહેલી સવારમાં આઈસર ટ્રક પસાર થઈ રહ્યો હતો। આઈસર ટ્રકમાં સાણંદથી ઠંડા પીણા ભરી ચોટીલા તરફ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે ગેથડા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આઈસર ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ ત્યાંની આઈસર પાસેથી પસાર થતા ટ્રેલર ટ્રકના ડ્રાઈવરે ત્યાંની ટ્રક ગફલત ભરી ચલાવતા તેનાથી બચવા તેને પોતાની આઈસરને સાઈડમાં નીચે ઉતારવા ગયો હતો, ત્યારે તેના સ્ટીયરિંગ પરનો કાબુ તેને ગુમાવી ચૂક્યો હતો। આના કારણે તેનો ટ્રક રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। સદભાગ્યે કોઈ ઇજાગ્રસ્ત કે કોઈ જાનહાની નહીં।